જય માતાજી મિત્રો। તો કેમ છો મિત્રો? આશા છે કે આપ સૌ મજામાં હશો। તો મિત્રો યુટ્યુબ તરફથી સરસ મજાની 3 નવી અપડેટ આવી છે અને મિત્રો એમાં પણ છેલ્લી અપડેટ ખૂબ જ સરસ છે અને મને એ પર્સનલી ખૂબ જ ગમી છે। તો એ અપડેટ કઈ છે અને એ 3 દરેક અપડેટ વિશે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળવાની છે। તો મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે। અને મિત્રો એક વાત કહું બીજી કે વિડીયો બનાવતા ઘણી મહેનત થતી હોય છે, જેથી મિત્રો સપોર્ટ કરવા માટે જરૂરથી વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને તમારે ઓલ પર સેટ કરી દેવાનો છે, જેથી આવનારી દરેક નવી યુટ્યુબ રિલેટેડ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મિત્રો તમને મળતી રહે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો યુટ્યુબમાં એમાં પહેલી અપડેટ આવી છે કે ટેક અ બ્રેક। એટલે મિત્રો તમને ખબર છે કે યુટ્યુબર છે એ લાઈવ સ્ટ્રીમ કરતા હોય છે, બરાબર। અને લાઈવ સ્ટ્રીમ મિત્રો લાંબુ ચાલતું હોય છે, 1 કલાક 2 કલાક, બરાબર। અને જે ગેમર હોય છે એ મિત્રો જે ગેમર વિડીયો બનાવતા હોય છે એ ગેમિંગમાં લાઈવ સ્ટ્રીમ કરે ત્યારે ઘણું લાંબુ ચાલતું હોય છે, જેથી એમને બ્રેક જરૂરી છે। જેથી મિત્રો આ તમે લાઈવ સ્ટ્રીમ કરો, એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે તમે 15 મિનિટનું લાઈવ સ્ટ્રીમ કર્યું, પછી તમે વિચારો છો કે તમારે બ્રેક લેવી છે, તો એ બ્રેક મિત્રો 1 મિનિટ 3 મિનિટ 5 મિનિટ સુધી લઈ શકો છો। અને એ બ્રેકમાં પણ મિત્રો તમે એ બ્રેકની વચ્ચે જો તમે એડ લગાવી શકો છો, એટલે કે તમારા મન મુતાબિક વસ્તુને એડ કરી શકો છો। જેમ કે તમે એમાં એડ લગાવી શકો છો, પછી બીજો જે પોતાનો વિડીયો છે એ પણ તમે બ્રેક દરમિયાન લગાવી શકો છો। તો મિત્રો આ એક સરસ મજાની અપડેટ છે, બરાબર। કારણ કે લાઈવ સ્ટ્રીમ વખતે આપણે થાકી જઈએ તો બ્રેક લઈ શકાય છે, બરાબર। અને બીજી અપડેટ છે મિત્રો ચેનલ એનાલિટિક્સ। તો મિત્રો તમને ખબર છે કે જ્યારે તમે વાયટી સ્ટુડિયો ઓપન કરો ત્યારે એનાલિટિક્સ કરો છો ત્યારે તમને ખબર નથી પડતી કે ચેનલનું એનાલિટિક્સ બતાવે છે કે વિડીયોનું એનાલિટિક્સ બતાવે છે। તો મિત્રો હવે શું થશે, યુટ્યુબે એવી અપડેટ કાઢી છે કે તમે જ્યારે વિડીયોનું એનાલિટિક્સ કરતા હશો તો આ રીતે તમે મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો। બાજુમાં જો તમે વિડીયોનું એનાલિટિક્સ કરતા હશો તો તમને વિડીયોનું થંબનેલ જોવા મળશે, જેથી મિત્રો તમે સમજી શકશો કે આ વિડીયોનું એનાલિટિક્સ છે। અને જો એનાલિટિક્સમાં તમે થંબનેલ ના બતાવે તો તમારે એવું સમજવાનું કે આ ચેનલનું એનાલિટિક્સ છે। જેથી મિત્રો તમને ખબર છે કે ચેનલના એનાલિટિક્સમાં દરેક વિડીયોનું વોચ ટાઈમ વ્યૂઝ બતાવતા હોય છે, અને વિડીયોમાં આપણે પર્સનલી કોઈ પણ વિડીયો હોય જે વિડીયોનું થંબનેલ બતાવે છે એ વિડીયોનું પર્સનલી આપણે એનાલિટિક્સ જોઈ શકીએ છીએ। તો મિત્રો આ પણ એક સરસ મજાની બીજી અપડેટ છે। અને ત્રીજી મિત્રો જે અપડેટ મને ગમી છે એ અપડેટ છે વ્યૂઝ યોર સબસ્ક્રાઈબર। એટલે કે મિત્રો તમે તમારી ચેનલમાં વિઝિટ કરશો તો મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જો આ રીતે તમારી ચેનલમાં અંદર જશો ત્યારે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે કે વ્યૂઝ યોર સબસ્ક્રાઈબર। એટલે કે તમારા જેટલા સબસ્ક્રાઈબર છે એ અહીંયા તમે જોઈ શકશો। એટલે જે ચેનલનો ઓનર છે એ જ જોઈ શકશે, જે વ્યુઅર છે એ નહીં। મિત્રો માનો કે મારા સબસ્ક્રાઈબર 1000 છે તો મિત્રો અહીંયા દરેક 1000 નહીં બતાવે, પરંતુ જે 500 બતાવશે। પરંતુ મિત્રો એ રીતે તમે ઓપન કરશો, બરાબર, કે વ્યૂઝ યોર સબસ્ક્રાઈબરનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે તમને દરેક તમારા સબસ્ક્રાઈબર બતાવશે। તો મિત્રો આ એક સરસ મજાની અપડેટ છે। અને જો એમાં મિત્રો પ્રાઇવેટ કર્યા હશે સબસ્ક્રાઈબર, અમુક જે સેટિંગ હોય છે એ રીતે પ્રાઇવેટ કરી દીધા હશે તો એ નહીં બતાવે, પરંતુ બીજા 100% બતાવશે। તો મિત્રો આ 3 સરસ મજાની અપડેટ છે। તો મિત્રો આ 3 અપડેટમાંથી તમને કઈ અપડેટ ગમી એ જરૂરથી મિત્રો કોમેન્ટ કરજો। તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય, વિડીયોની માહિતી ગમી હોય તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો। તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।